હર હર મહાદેવ મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે છીએ હાલ વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં। જે તરણેતરનો મેળો જે ભાદરવી સુદ 30 ચોથ અને ઋષિ પાંચમનો ભવ્યથી અતિ ભવ્ય મેળો ભરાઈ રહ્યો છે। અને ખાસ કરીને તો ભાદરવી ચોથને દિવસે અહીંયા જે 52 ગજની ધજા જે ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવવામાં આવે છે। પાળિયાદના મહંત શ્રી નિર્મળાબા ઉંડર બાપુના હસ્તે જે ચડાવવામાં આવે છે। ત્યાર પછી અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અલગ અલગ નૃત્ય થતા હોય છે। તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું। ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની ખાસ કરીને તો મિત્રો જોડે વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરો। લાઈક અહીંયા મિત્રો તમે જુઓ કેવી સરસ મજાની તૈયાર થયો છે અને આ છત્રી પણ તમે જોઈ રહ્યા છો મોરલા વાળી છે। પાળિયાદના મહંત અત્યારે આવી રહ્યા છે અને તેમના સ્વાગત માટે અહીંયા કુંભ ઘોડો લઈને ઊભા છે। તો આપણે નજીક જઈને દર્શન કરીએ। ધજા ચડાવી રહ્યા છે। ત્યાર પછી અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અલગ અલગ ગરબા જે અહીંયા થઈ રહ્યા છે તમે જુઓ।
ગજની ધજા ચડાવવામાં આવી રહી છે પાળિયાદના મહંત શ્રીના હાથે. બોલીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ કી જય. હાલો બોલો બોલો ત્રિનેત્રેશ્વર મહાદેવની જય. બોલીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ કી જય. અત્યારે મિત્રો આપણે છીએ તરણેતરની અંદર ને ભવ્ય જે અહીંયા મેળાવડો ભરાઈ રહ્યો છે અને મારી સાઈડમાં જોઈ રહ્યા છો બંને કાકા સરસ મજાનો જે અહીંયા કચ્છી ટ્રેડિશનમાં જે તેમના તૈયાર થયેલા છે. તો શું કહેવાય, શું નામ કાકા તમારું? ગણેશભાઈ ઉકાભાઈ ભરવાડ, ગામ દાલમપુરા, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. આજે તમે કપડા પહેરેલા છે આ અમારા ભરવાડી ડ્રેસના કપડા છે. અમારા ભરવાડ લોકોમાં આ કપડા શું છે. અમારે આમાંથી શું છે કે અમે વર્ષોથી આ મેળામાં આવીએ છીએ. વર્ષોથી અમારા આ મેળાનો બહુ મહત્વ હોય. આ મહત્વના હિસાબેથી આ મેળામાં આવીએ, ફરીએ અને આ મેળાને જોવા લાયક ભાતીગર મેળો કહેવાય. જાત જાતના કપડા એના ભાતીગર મેળો કહેવાય. સાદા મેળા કહેવાય, બીજા ભરાય. આ ભાતીગર કહેવાય. ભાતીગર મેળામાં આની કિંમત છે. અમે સતરીઓ ભરેલી, કપડાં ભારેલી, લાકડીઓ બધું લઈને આવીએ. અમારા આ મેળાનો મહત્વ બહુ છે. આ મેળામાં જોવા લાયક કે ફરવા નાવાનું, કુંડમાં નાવાનું મહત્વ અને પાંચમમાં નાવાનું મહત્વ. કોઈ હરામણા કરો તો પણ આ કુંડ આવે એટલે તરમાં તર માવતર, તરમાં તર પરણેતર, તરમાં તર તરણેતર. આને કોઈ તિયત વટે નહીં. તરમાં તર પરણેતર ને કોઈ ના વટે, તરમાં તર તરણેતર ના વટે અને તરમાં તર કોઈ માવતર ના વટે. કોઈ જગ્યાએ દર્શન કરવા કે જાત્રા કરવા જવાનો કોઈ અનુકૂળ ઓલો નથી. આમાંથી શું છે કે તરણેતરમાં તમે આવો એટલે બધું આવી ગયું. એટલે આ જોયા લાયક છે. એટલે તમારે આ મેળાની અંદર ફરવામાં હરવામાં સ્ટેજ ઉપર ઊભા રાખશે. કોઈ હરીફાઈ ચાલશે સતરીઓની, પાવાની, જોડિયા પાવા, એક પાવા, જોડિયો પાવો, બધું વાગશે. અહીંયા મિત્રો જે ગણેશ ચોથને દિવસે તરણેતર મેળામાં જે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તે ધજા જે ભાઈ બનાવી રહ્યા છે. શું નામ તમારું? જય વીરાનાથ. મારું નામ કેયુર પ્રફુલભાઈ સોલંકી છે. હું મારોદના વતની છું. હાલ સુરેન્દ્રનગરમાં રહું છું. દર વર્ષે અલગ અલગ ડિઝાઇનમાં 33 વર્ષથી જે તરણેતર મંદિર પર ધજા ચડે છે એ અમે ધજા બનાવીને પાળિયાદ જગ્યામાં અર્પણ કરી છે. આ ધજા 1971માં મારા પપ્પાએ મનોમન સંકલ્પ કરેલો, જે એમનો સંકલ્પ 1990માં પૂરો થયો. 1990 થી સતત 34 વર્ષથી અમારી ધજા તરણેતર મંદિર ઉપર ચડાવવામાં આવે છે. આ ધજામાં ઓમ, હર હર મહાદેવ, શિવલિંગ, પછી નંદી, કાચબો, ઓમ નમઃ શિવાય, ત્રિનેશ્વર મહાદેવ જેવી રીતે અલગ અલગ ભાતીગર લોકમેળામાં દર વખતે ડિઝાઇન બનાવીને અમે પાળિયાદ મુકામે નિર્મળા બાને અર્પણ કરીએ છીએ. ત્યારબાદ ભાતીગર લોકમેળામાં ગણેશ ચોથના દિવસે આ ધજા તરણેતર ચડાવવામાં આવે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા જે પાળિયાદના મહંત દ્વારા ચડાવવામાં આવી છે. ત્યાર પછી અહીંયા ઘણા બધા અલગ અલગ નૃત્યો પણ તમને બતાવવામાં આવ્યા. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.